ઇન્સ્યુલિન પ્લાન્ટ. ભારતમાં લગભગ 3થી 4 કરોડ લોકો ડાયાબિટીસના અસરગ્રસ્તો છે. 2 દાયકાથી ઝડપી શહેરીકરણ અને તેને લીધે ઊભી થતી પરિસ્થિતિને લીધે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન પ્લાન્ટ આશીર્વાદરૂપ બની રહેશે. ઇન્સ્યુલિન પ્લાન્ટના પાંદડા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે. ઇન્સ્યુલિન પ્લાન્ટના પાંદડામાં મોટેભાગે કોરોસલિક એસિડ હોય છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોસ્ટસ ઇગ્નસ એટલે કે ઇન્સ્યુલિન પ્લાન્ટ એ ડાયાબિટીસના દર્દીઓ માટે ચમત્કારિક ઔષધીય છોડ છે. તેના પાંદડા માનવ શરીરમાં કોરોસોલિક એસિડ અને તેના એસ્ટરનું કેમિકલ ઉત્પાદન સુધારે છે, જે ઇન્સ્યુલિન એટલે કે આંતરસ્ત્રાવને મદદ કરતા હોવાથી ભારતમાં એને ઇન્સ્યુલિન પ્લાન્ટ કહેવાય છે. અન્ય અભ્યાસ બતાવે છે કે કોરોસોલિક એસિડ ગ્લુકોઝ બનાવવાનું કામ અટકાવે છે, જેમાં ગ્લુકોઝ પહેલાંનું ફ્રુક્ટોઝ 2,6 બાયોફોસ્ફેટ યકૃતના કોષો દ્વારા વધુ ઉત્પન્ન થાય છે, જેથી ગ્લુકોઝનું ઉત્પાદન ઘટે છે. કોરોસોલિક એસિડ ગ્લુકોઝની નિયમિતતા અને ચયાપચય પર કાર્ય કરે છે, જેમાં કોષો દ્વારા વધુ ગ્લુકોઝ લેવો, ઇન્સ્યુલિન આંતરસ્ત્રાવની અસરકારકતા વધારવી, ગ્લુકોઝ અટકાવવું અને તે રીતે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. આ ઉપરાંત કોરોસોલિક એસિડથી લોહીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ પણ ઘટે છે.